નમસ્કાર, હું દર્શન રાવલ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પ્રી ઓનલાઈન બેચ અંતર્ગત આજે 64મો લેક્ચર રહેલો છે. આપણે અત્યાર સુધીમાં 63 લેક્ચર કમ્પ્લીટ કર્યા. ડેઈલી રાત્રે 9 કલાકે જે અલગ અલગ વિષય ઉપર વિડીયો લેક્ચર અપલોડ થઈ રહ્યા છે, એમાં 63 લેક્ચરની કામગીરી કમ્પ્લીટ થઈ. આજ 64મો લેક્ચર અને એમાં બંધારણ વિષય અંતર્ગત 8મો લેક્ચર તમે માણી રહ્યા છો, તમે ભણી રહ્યા છો. બંધારણ વિષય અંતર્ગત આપણે અગાઉ બંધારણ સભાની રચના, કામગીરી, પછી રાષ્ટ્રીય પ્રતીક, આમુખ ભાગ નંબર 1, ભાગ નંબર 2 નો અભ્યાસ કર્યો અને છેલ્લા લેક્ચરમાં આપણે મૂળભૂત અધિકારની શરૂઆત કરેલી હતી, જેમાં અનુચ્છેદ નંબર 12 થી શરૂ કરી અને 15 સુધી આપણે અભ્યાસમાં લીધા. આજે આપણે 16 નંબરના અનુચ્છેદથી શરૂઆત કરશું. સાથે હું તમને એક માહિતી આપી દઉં કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર તરફથી 1 જુલાઈના દિવસે 2 નવી બેચ શરૂ થવા જઈ રહી છે. તો જે વિદ્યાર્થીઓને ઓફલાઈન બેચ કરવામાં રસ હોય, રુચિ હોય અથવા તો માનો કે એમની ગણતરી હોય, તો એ વિદ્યાર્થીઓ ડેમો લેક્ચર્સ માટે ચોક્કસથી આવી શકશે. તો 1 જુલાઈથી જે આપણે બેચ શરૂ કરીએ છીએ એમાં એક બેચ રહેલી છે જનરલ બેચ. આ જનરલ બેચ સામાન્ય રીતે આગામી ક્લાસ 3 ની પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થતી હોય છે અને જનરલ બેચનો સમયગાળો 6 થી 7 મહિના સુધીનો રહેતો હોય છે. આ જનરલ બેચ 1 જુલાઈથી જે શરૂ થાય છે એનો સમય સવારે 8 થી લઈ 10 વાગ્યા સુધીનો રહેશે. ત્યાર પછી 1 જુલાઈના દિવસે મતલબ સેમ ડેટ ઉપર એક બીજી બેચ અમે શરૂ કરીએ છીએ, સ્પેશિયલ પીએસઆઈ ની બેચ. આ જે સ્પેશિયલ પીએસઆઈ ની બેચ આપણે શરૂ કરીએ છીએ એનો સમય સાંજે 6 થી 8 નો રહેલો છે. તો જે વિદ્યાર્થીઓને ગણતરી હોય એ આ સમયગાળા દરમિયાન ડેમો લેક્ચર ભરવા માટે આવી શકે, અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી શકે, જેના માટે ભાવનગરનો જે નંબર રહેલો છે એના પર તમે કોલ કરી માહિતી મેળવી શકશો. આજે જે આપણે અભ્યાસ કરવાનો છે એ અનુચ્છેદ નંબર 16 થી રહેલો છે. તો સમાનતાનો અધિકાર તો આપણે કમ્પ્લીટ કરી નાખશું અને સ્વતંત્રતાનો અધિકાર આપણે શરૂ કરી દેશું. તો મુખ્ય ટાર્ગેટ આપણો એ રહેલો છે કે 16, 17, 18 અને ત્યાર પછી 19 નંબર જે મોટો હાથીડા પ્રકારનો છે, મતલબ કે એકદમ બૃહદ અનુચ્છેદ છે, એનો અભ્યાસ આપણે આ સેશનમાં કરી નાખશું. મિત્રો, આપણને સૌને ખ્યાલ છે કે મૂળભૂત અધિકારનું ચેપ્ટર ભાગ નંબર 3 અંતર્ગત આપવામાં આવ્યું છે. હાલમાં આપણને જે અધિકાર મળી રહ્યા છે એની સંખ્યા 6 જેટલી રહેલી છે. શરૂઆતમાં મતલબ બંધારણના પ્રારંભ સમયે અધિકારની સંખ્યા કેટલી હતી? 7. એક અધિકાર રહેલો છે મિલકતનો અધિકાર, જેને 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા મોરારજી દેસાઈની સરકારે રદ કરી નાખ્યો. તો હાલમાં આપણને 6 અધિકાર મળે છે. આ 6 અધિકારમાં એક રહેલો છે સમાનતાનો અધિકાર, એક છે સ્વતંત્રતાનો અધિકાર, એક છે શોષણ વિરોધી અધિકાર, એક ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર, એક શૈક્ષણિક સાંસ્કૃતિક અધિકાર અને ત્યાર પછી રહેલો છે બંધારણીય ઇલાજનો અધિકાર. તો જેમાં આપણે અત્યાર સુધીમાં જે ભણી ગયા એમાં 12 નંબરમાં રાજ્યની વ્યાખ્યા, 13 નંબરમાં કાયદાની વ્યાખ્યા, 14 નંબરમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, 15 નંબરમાં લખવામાં આવ્યું છે કે માત્ર લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મ સ્થળ, ધર્મના આધારે ભેદભાવ સામે રક્ષણ. હવે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ આજના એપિસોડનો અભ્યાસ સ્ટાર્ટ થાય છે. 16 નંબરની અંદર હેડિંગ એવું આપવામાં આવેલું છે 16 નંબરમાં, જેમાં લખવામાં આવ્યું છે કે જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. અહીંયા જે શબ્દ લખવામાં આવ્યો છે જાહેર નોકરીની બાબતમાં, તો જાહેર નોકરીનો મતલબ થશે સરકારી નોકરી. એમાં તમામ વ્યક્તિઓને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એક સરખી રીતે તક આપવામાં આવશે. ખાસ યાદ રાખો, અહીંયા બધાને સરકારી નોકરી મળશે એવું નથી કીધું. સરકારી નોકરીની બાબતમાં તક બધાને મળશે, બધા ફોર્મ ભરી શકશે, બધા દોડી શકશે. પોલીસ ભરતીમાં જે કેપેબલ હશે, ટેલેન્ટેડ હશે, હોશિયાર હશે, એનું સિલેક્શન થઈ શકશે. તો જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા, જેમાં પેટા અનુચ્છેદની આપણે વાત કરીએ તો 16(1) નંબર તમારે ક્લાસ 3 ની પરીક્ષા જો તમે આપતા હો અને કદાચ જીપીએસસી ની આપતા હશો તોય તમારે પેટા અનુચ્છેદ ખાસ યાદ રાખવાની જરૂરિયાત નથી. આ તો મને આવડે છે તો મને એમ થાય કે મેં તમને કહી દીધા. તો 16(1) ની અંદર એવું કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓને એક સમાન તક આપવામાં આવશે જાહેર નોકરીઓમાં. મતલબ લિંગના આધારે ભેદભાવ નહીં થાય. આ સ્ત્રી છે કે પુરુષ છે, કોન્સ્ટેબલની ભરતી બહાર પડે તો મહિલાઓ પણ હકદાર છે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિ પણ હકદાર છે, પુરુષ પણ હકદાર છે. તો લિંગના આધારે ભેદભાવ ન થાય, ન જન્મ સ્થળના આધાર થાય, ન ધર્મના આધારે ભેદભાવ થાય, ન જાતિ જ્ઞાતિના આધારે ભેદભાવ થાય. તો 16(1) માં લખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના જે કઈ બાબતના આધારે ભેદભાવ, તો એની સ્પષ્ટતા 16(1) અંતર્ગત કરવામાં આવી. 16(2) અંતર્ગત કહેવામાં આવ્યું કે સમગ્ર ભારતની અંદર
જાહેર નોકરીમાં તકની એકદમ સમાનતા રહેશે. સમગ્ર ભારતની અંદર એનો મતલબ થાય કે ગુજરાતમાં રહેલો વ્યક્તિ બિહારમાં ફોર્મ ભરી શકે, ગુજરાતમાં રહેલી વ્યક્તિ તમિલનાડુમાં ફોર્મ ભરી શકે, ગુજરાતમાં રહેલી વ્યક્તિ કાશ્મીરમાં ફોર્મ ભરી શકે. હવે તો કાશ્મીરમાં ફોર્મ ભરી શકે ભાઈ, 370 નંબરની કલમ જતી રહી છે. તો કોઈ એક રાજ્યનો વતની હોય એ બીજા કોઈ પણ રાજ્યની અંદર ફોર્મ ભરી શકે અને સરકારી નોકરી મેળવી શકે. 16(3) અંતર્ગત સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે જે તે રાજ્યની સરકાર પોતે અમુક પ્રકારની જોબ માટે નિવાસી ત્યાંના હોય એના માટે જોગવાઈ કરી શકે. જેમ કે તલાટી માટેની પરીક્ષા બહાર પાડી હોય ગુજરાત સરકારે, તો ગુજરાત સરકાર એમાં નોટિફિકેશનમાં એક રૂલ બનાવી શકે, એક નિયમ બનાવી શકે કે જે વ્યક્તિ મૂળ ગુજરાતનો વતની હોય, જે લાંબા ટાઈમથી ગુજરાતમાં વસવાટ કરતો હોય એ જ માત્ર ફોર્મ ભરી શકે, અથવા જેનું રેસિડેન્ટ ગુજરાતમાં હોય એ જ વ્યક્તિ ફોર્મ ભરી શકે. એનું કારણ એ રહેલું છે કે તલાટીની અંદર ગ્રામીણ વિસ્તારમાં જઈને કામ કરવાનું છે, અલગ અલગ પ્રકારના ગ્રામીણ લોકોની સાથે કામગીરી લેવાની છે. હવે કલ્પના કરો કે ઉત્તર પ્રદેશનો વ્યક્તિ આવીને અહીંયા ગામડાની અંદર તલાટી બનશે તો એ કોને સમજી શકશે? મતલબ કે અહીંના લોકો એને સમજી શકે, એ અહીંના લોકોને સમજી શકે. આદિવાસી વિસ્તારોની અંદર જ્યારે જોબ બહાર પડે છે ત્યારે એમાં સ્પષ્ટતા હોય છે કે ભાઈ જે તે વ્યક્તિ અહીંનો રેસિડેન્ટ હોય એ વ્યક્તિ ફોર્મ ભરી શકે. તો 16(3) અંતર્ગત સ્પષ્ટતા કરેલી છે. 16(2) માં શું લખ્યું કે ભારતના કોઈ પણ ભાગની અંદર તકની સમાનતા રહેશે. 16(3) માં વળી પાછી સ્પષ્ટતા કરી દીધી કે ચોક્કસ પ્રકારની જોબ માટે ત્યાંના નિવાસી હોય એવું જરૂરી રાખી શકે. 16(4) અંતર્ગત એવી જોગવાઈ કરવામાં આવી કે એવા જે વ્યક્તિઓ રહેલા છે કે જેને હજુ વિકાસની એટલી તક મળી નથી, જે લોકો વંચિત રહેલા છે, તો એવા વર્ગ માટે સરકાર વિશેષ જોગવાઈ સરકારી નોકરીઓમાં કરી શકે. તો આ વિશેષ જોગવાઈનો મતલબ શું થાય છે? વિશેષ જોગવાઈનો મતલબ થાય કે જે રિઝર્વેશન રાખવામાં આવે છે એની વાત આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે જોઈ શકીએ કે મેરિટની અંદર કોઈ એક જે જનરલ કેટેગરી હોય ત્યાં કોઈ એક જગ્યાએ મેરિટ અટક્યું હોય, એસસી કે એસટી માટે અલગ અટક્યું હોય, ત્યાર પછી એક્સ સર્વિસમેન માટે કોઈ જગ્યાએ અટક્યું હોય, મહિલાઓ માટે કોઈ જગ્યાએ અટક્યું હોય. એનો મતલબ એ થાય કે 16(4) મુજબ સરકારની સત્તા પ્રાપ્ત થાય છે કે સમાજમાં રહેલા નબળા વર્ગ માટે સરકાર સરકારી જોબની અંદર વિશેષ વ્યવસ્થા કરી શકે. તો આજે નબળા વર્ગની વાત આવે તો એમાં એસસી વર્ગ હોઈ શકે, એસટી વર્ગ હોઈ શકે, ત્યાર પછી ઓબીસી વર્ગ હોઈ શકે, ત્યાર પછી મહિલાઓ માટે પણ વ્યવસ્થા હોય છે, એક્સ સર્વિસમેન માટે પણ વ્યવસ્થા હોય, દિવ્યાંગ વ્યક્તિ માટે પણ વ્યવસ્થા હોય છે, વિધવા મહિલા હોય એમના માટે પણ કેટલીક વિશેષ જોગવાઈ હોઈ શકે. તો 16(4) અંતર્ગત વ્યવસ્થા આપેલી છે. ભારતની અંદર જે સરકારી નોકરીઓમાં અનામતનું કે રિઝર્વેશનનું જે માળખું રહેલું છે એ કંઈક આ મુજબનું રહેલું છે કે ભારતની અંદર જે રિઝર્વેશન અત્યારે આપવામાં આવે છે એસસી, એસટી, ઓબીસી અને ત્યાર પછી તમને ખ્યાલ હશે કે હવે ઈડબ્લ્યુએસ માટે પણ રિઝર્વેશન જોવા મળે છે. એસસી માટે અત્યારે હાલમાં જે આપે છે 15% રિઝર્વેશન છે, એસટી માટે 7.5% રિઝર્વેશન છે, ઓબીસી માટે 27% રિઝર્વેશન છે અને ઈડબ્લ્યુએસ માટે 10% રિઝર્વેશન છે. તમારે એટલું યાદ રાખવું કે જ્યારે ભારતીય બંધારણનો અમલ થાય છે તો એ સમય માત્ર 2 વર્ગ માટે રિઝર્વેશન હતું, એક એસસી માટે, એક એસટી માટે. જ્યારે વિશ્વ પ્રતાપ સિંહની સરકાર હતી, જેને આપણે વીપી સિંહ કહેતા હોઈએ, તો એમની સરકારે વર્ષ 1989માં ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ માટે રિઝર્વેશન આપ્યું. આ 3 વર્ગ માટે જે રિઝર્વેશન રહેલું હતું એનો આંકડો કેટલાય પહોંચતો હતો? 49.5% પહોંચતો હતો. અને ત્યાર પછી સરકારે અત્યારે 103માં બંધારણીય સુધારા દ્વારા 103મો બંધારણીય સુધારો કરી અને ઇકોનોમિકલી વીકર સેક્શન જે હોય, ઇકોનોમિકલી વીકર સેક્શનનો મતલબ થાય આર્થિક રીતે પછાત વર્ગ, એક આખો વર્ગ હતો જે જનરલ કેટેગરી આપણે કહીએ અથવા બિન અનામત વર્ગ કહીએ, પટેલ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વાણિયા હોય, તો જે એક એવો વર્ગ કે જે અત્યાર સુધી લાભ નથી લેતો, એમનું કહેવાનું હતું કે ભાઈ માત્ર રિઝર્વેશન જાતિ જ્ઞાતિના આધારે ન હોવું જોઈએ. એવું પણ બની શકે કે જેને આપણે સવર્ણ કહીએ છીએ, જેને આપણે જનરલ કેટેગરી કહીએ, એમાંય ગરીબ હોઈ શકે. તો ઇકોનોમિક એક માપદંડ હોવું જોઈએ, આર્થિક માપદંડ હોવું જોઈએ, માત્ર જાતિ જ્ઞાતિના આધારે નહીં હોવું જોઈએ. તો સરકારે 103મો બંધારણીય સુધારો કર્યો અને ઇકોનોમિકલી વીકર સેક્શન માટે 10% અલગથી એડ કરી દીધું. ટોટલ અત્યારે રિઝર્વેશન કેટલું રહેલું છે? તો 59.5% રિઝર્વેશન રહેલું છે. તમારે યાદ રાખવાનું કે મહિલાઓને, દિવ્યાંગને કે વગેરેને જે અનામત આપવામાં આવે છે એ અલગથી રિઝર્વેશન નથી, એ આમાં જ ઇન્ક્લુડ કરવાનું છે.
કે ઓબીસી માં જે લેવામાં આવે એમાં જ મહિલાઓ, SC ST માં જ મહિલાઓ લેવાના, EWS માં જ મહિલાઓ, દિવ્યાંગ વગેરે લેવાના છે. એના માટે પ્લસ 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 કરશો તો એ 100% કમ્પ્લીટ થઈ જશે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે રિઝર્વેશન અલગથી નથી હોતું, એ આમાં જ ઇન્ક્લુડિંગ હોય છે. ત્યાર પછી તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે SC અને ST માટે માત્ર જાતિનો દાખલો હોય એ એનફ હોય છે, પરંતુ અધર બેકવર્ડ ક્લાસીસ હોય એના માટે એક સર્ટિફિકેટ હોય છે, ક્રિમી લેયર અથવા તો નોન ક્રિમી લેયર. આ ક્રિમી લેયર જે શબ્દ હોય છે એ સૌથી પહેલા આપનાર વ્યક્તિ રહેલા છે સતનાથમ. આ સતનાથમ આયોગની રચના જે 1971 માં કરવામાં આવેલી, એમણે આ એક શબ્દ આપેલો ક્રિમી લેયર. એનો અર્થ એ થાય કે જે પછાત વર્ગ જેને આપણે અત્યાર સુધી ગણીએ છીએ, અને પછાત વર્ગની વ્યાખ્યા શું? પછાત વર્ગની વ્યાખ્યા કોઈ નથી. ભારતીય બંધારણની અંદર ઓબીસી ની વ્યાખ્યા જ નથી. ભારતીય બંધારણમાં SC ની વ્યાખ્યા છે કે હિન્દુ ધર્મ અંતર્ગત જેમની સાથે અન્યાય થયેલો એને SC ગણવામાં આવશે. તેનો મતલબ થાય કે SC લોકો હિન્દુ ધર્મ અંતર્ગત આપણને જોવા મળે, અન્ય ધર્મમાં SC વ્યક્તિ ન હોય. આ ભારતીય બંધારણની વ્યાખ્યા છે. ST ની વ્યાખ્યા ભારતીય બંધારણમાં આપવામાં આવેલી છે. એમાં લખવામાં આવ્યું છે કે જે પહાડી વિસ્તાર, જંગલ વિસ્તારમાં રહેતા હોય, જે જંગલની પેદાશ ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય એને ST તરીકે ઓળખવામાં આવશે. એમને કોઈ ધર્મની સાથે નિસ્બત નથી. ઓબીસી ની વ્યાખ્યા શું? અધર બેકવર્ડ ક્લાસીસ જેને આપણે કહીએ એની વ્યાખ્યા શું? તો એની વ્યાખ્યા કોઈ સ્પષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે છોટાલાલ વર્સિસ ઉત્તર પ્રદેશ કેસની અંદર કીધું કે જે વર્ગ સામાજિક રીતે અને જે વર્ગ શૈક્ષણિક રીતે પછાત હોય, મતલબ કે બંને રીતે જે વર્ગ પછાત હોય એને આપણે પછાત ગણી શકશું. માત્ર જે સામાજિક રીતે હોય એને નહીં, માત્ર જે શૈક્ષણિક રીતે હોય એને નહીં. તો જેના માટે શબ્દ આપણે વાપરતા હોઈએ SEBC, એટલે કે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસ, SEBC. તો છોટેલાલ વર્સિસ ઉત્તર પ્રદેશ કેસની અંદર સુપ્રીમ કોર્ટે આ ઓબીસી માટેની વ્યાખ્યા આપેલી છે. ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ લખેલું નથી. હવે આ જે શબ્દ રહેલો છે ક્રિમી લેયર, જે ઓબીસી માટે લાગુ પડે છે, એનો મતલબ એ થાય, ક્રિમી લેયર નો મતલબ શું થાય? તો ક્રિમી લેયર નો મતલબ થાય ક્રીમ વાળું લેયર, કે જે સમૃદ્ધ વ્યક્તિ હોય એને ક્રિમી લેયર કહેવાય. અને જ્યારે કોઈ વ્યક્તિને સરકારી લાભ લેવો હોય તો એ નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ કઢાવે છે કે અમારું સમૃદ્ધ વર્ગ નથી, મતલબ કે ક્રીમ વાળું લેયર નથી. તો ક્રિમી લેયર શબ્દ આપનાર વ્યક્તિ છે સતનાથમ. તમને પૂછવામાં આવે કે ક્રિમી લેયરની સૌથી પહેલા વ્યાખ્યા કોણે કરી? તો ક્રિમી લેયરને સૌથી પહેલા વ્યાખ્યાયિત કરનાર રંગરાજન સમિતિ હતી. આ જે સમિતિ છે એમણે વર્ષ 1993 અંતર્ગત એની વ્યાખ્યા આપી અને એમણે કીધું કે જેની વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતા ઓછી હોય, જેની વાર્ષિક 1 લાખ રૂપિયા કરતા ઓછી આવક હોય એને ક્રિમી લેયર ગણી શકાય. આ 1993 ની વ્યાખ્યા હતી, પરંતુ અત્યારે હાલની અંદર એ વ્યાખ્યા કંઈક અલગ રહેલી છે. હાલમાં 2017 ની અંદર એમાં ચેન્જ કરવામાં આવેલો અને એ અત્યારે વ્યાખ્યા છે 8 લાખ રૂપિયા સુધીની આવક હોય તો એમને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મળી શકે. મતલબ કે 8 લાખ થી વધુ આવક હોય તો ક્રિમિલિયર, 8 લાખ થી ઓછી હોય તો નોન ક્રિમિલિયર. જો કે સરકારે એમાં પણ વધારો કરી અને 11 લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા કરવાનું વિચારી રહી છે. તો ઘટના આખી એ છે મિત્રો કે જ્યારે આપણે 16 નંબર ભણીએ ત્યારે આપણને 16(4) અંતર્ગત જે કહેવામાં આવ્યું છે કે સરકાર વિશેષ વર્ગ માટે વિશેષ સુવિધા કરી શકશે, વ્યવસ્થા કરી શકશે. તો એના ભાગરૂપે રિઝર્વેશનની વ્યવસ્થા છે. સરકારે, જો કે સુપ્રીમ કોર્ટે એક કેસ રહેલો છે જેનું નામ છે ઇન્દિરા સાહાની કેસ, જેના વિશે આપણે આગળ જતા અભ્યાસ કરશું. રિઝર્વેશનનો આખો જે મામલો છે એ આપણે જ્યારે ભાગ નંબર 16 ભણશું, ભાગ નંબર 16 નું હેડિંગ રહેલું છે ચોક્કસ વર્ગ સંબંધી વિશેષ જોગવાઈ. તો એમાં આપણે ડિટેલની અંદર જશું કે કાકા સાહેબ કાલેલકર આયોગ શું હતું, બીપી મંડલ આયોગ શું હતું, EWS માટે અત્યારે જે હાલમાં 103 માં સુધારો કર્યો પરંતુ એ નવો નથી. આની અગાઉની જ્યારે સરકાર હતી PV નરસિંહા રાવની તો ઓલરેડી સુધારો કરીને બેઠેલી હતી. એમણે પણ EWS ને 10% આપ્યું હતું, જેને ઇન્દિરા સાહાની કેસની અંદર ઉડાડી દેવામાં આવ્યું સુપ્રીમ કોર્ટ તરફથી. તો એનો અભ્યાસ આપણે કરશું. ત્યાં સુધી થોડી ધીરજ રાખો, ભાગ નંબર 16 ભણીએ ત્યાં સુધી. અત્યારે માત્ર આટલી વિગત યાદ રાખો. 16 નંબર અંતર્ગત જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. એના પછી આપણે વાત કરીએ 17 નંબર. 17 નંબરમાં લખવામાં આવ્યું છે અસ્પૃશ્યતા નિવારણ. અસ્પૃશ્યતા નિવારણ, અનટચેબિલિટી પ્રિવેન્શન. તો અસ્પૃશ્યતા નિવારણનો મતલબ થાય કે જે સ્પર્શ નહીં કરવાનો, અથવા તો આભડછેટ જે લાગી જાય, અથવા તો તમે મને અડશો તો હું અપવિત્ર થઈ જઈશ, હું ગંદો થઈ જઈશ, આ પ્રકારની સમાજની અંદર જે કુપ્રથા હતી, જે વિકૃતિ હતી,
એને દૂર કરવા માટે સ્પેશિયલી ભારતીય બંધારણના ઘડવૈયાઓએ એક અનુચ્છેદ નાખ્યો 17 નંબર, અસ્પૃશ્યતા નિવારણ. હવે આ જે અસ્પૃશ્યતા નિવારણ રહેલું છે એના માટે થઈ વર્ષ 1955 ની અંદર સંસદ તરફથી એક કાયદો લાવવામાં આવ્યો, જેનું નામ રહેલું નાગરિક સંરક્ષણ ધારો. નાગરિક સંરક્ષણ ધારો. તમારે એટલું યાદ રાખવું કે આ જે ધારો રહેલો છે કોને લાગુ પડતો? તો કે એસસી અને એસટી લોકોને ન્યાય અપાવવા માટે લાગુ પડતો. શેડ્યુલ્ડ કાસ્ટ હોય, શેડ્યુલ્ડ ટ્રાઇબ હોય, એમને ન્યાય અપાવવા માટે થઈ અને આ કાયદો લાગુ પડતો 1955 નો નાગરિક સંરક્ષણ ધારો. જોકે આ કાયદાની અંદર એકદમ કડક જોગવાઈ કરવામાં આવી અને સુધારા વધારા કર્યા. કયા વર્ષે કર્યા? વર્ષ 1976 ની અંદર આમાં સુધારા વધારા કર્યા. પરંતુ આગળ જતા શું થયું? આગળ જતા વર્ષ 1989 માં નવા નાકે નવી દિવાળી અલગથી જે જૂના કાયદા હતા કાઢી નાખ્યા અને વર્ષ 1989 ની અંદર એક નવો કાયદો લઈ આવ્યા, જેને આપણે કહીએ છીએ એટ્રોસિટીનો કાયદો. તો એનું પૂરું નામ થાય પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ. પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ. સાહેબ આ જે વસ્તુ લખવામાં આવી છે એટ્રોસિટી, એને ગુજરાતીમાં આપણે કહી શકીએ અત્યાચાર. તો પ્રિવેન્શન નો મતલબ થાય અટકાવવું. અત્યાચાર નિવારણ અધિનિયમ, જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ. તો ઘણી વખત જે સાંભળતા હોઈએ કે એટ્રોસિટીની કલમ લગાડી, તો એટ્રોસિટી એટલે અત્યાચાર. એસસી અને એસટી વર્ગની સાથે કોઈ અન્યાય ન કરે એના માટે એકદમ કડક જોગવાઈ કરતો આ કાનૂન રહેલો છે, જેને આપણે કહીએ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ, અત્યાચાર નિવારણ અધિનિયમ. પીએસઆઈ ની તૈયારી કરતા હશે એમને માઇનર એક્ટ અંતર્ગત ભણવામાં આવશે. એકદમ નાનકડો મજાનો કાયદો રહેલો છે. 2 લેક્ચર તો મોર દેન ઇનફ થઈ ગયા એટ્રોસિટી એક્ટ માટે. તો આજે 1989 માં કાયદો લઈને આવ્યા, એનો અમલ ક્યારથી થાય છે? એનો અમલ સાહેબ થાય છે વર્ષ 1990 થી. આ પરીક્ષામાં પૂછવામાં આવેલો સવાલ છે. ત્યાર પછી આ કાયદા માટે ફર્ધર નિયમો ક્યારે બનાવ્યા? તો એના માટે આગળના નિયમો બનાવ્યા વર્ષ 1995 માં. એટ્રોસિટી એક્ટ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એસસી કે એસટી વ્યક્તિને હેરાન કરશે, પરેશાન કરશે, જાતિ જ્ઞાતિના આધારે અપમાનિત કરશે અથવા જે જગ્યાએ રહેતા હશે મકાનને નુકસાન કરશે, એસસી એસટી ની મહિલાઓનું જાતીય શોષણ કરશે, એસસી એસટી ના ખેતરને નુકસાન કરશે, એમને જાહેરમાં માનો કે મારપીટ કરશે, એમનું કિડનેપિંગ કરશે, એમનું ખૂન કરશે, અથવા તો મૃત પ્રાણી ઉપાડવા માટે મજબૂર કરશે, ગટર સાફ કરવા માટે મજબૂર કરશે, તો એ સમયે એટ્રોસિટીની કલમો એની સામે લગાડી શકાશે. અને જે તે આરોપી વ્યક્તિ છે જો ગુનેગાર સાબિત થાય તો એમને 6 મહિનાથી લઈ 5 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે. તો 6 માસથી લઈ અને 5 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે. તપાસ કરતા અધિકારી બેદરકારી દાખવે, આળસ કરે, કેસ ન નોંધે અથવા તો માનો કે એને ડરાવી ધમકાવીને કાઢી મૂકે, તો એવા જે અધિકારી હોય એને 6 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીની શિક્ષા થઈ શકે. ત્યાર પછી આ કાયદા અંતર્ગત જોગવાઈ કરવામાં આવી કે જ્યારે આ કેસ કોર્ટની અંદર ચડે, બોર્ડ ઉપર કેસ આવે, મતલબ સુનાવણી શરૂ થઈ જાય, તારીખ પે તારીખ શરૂ થઈ જાય, એટલે 2 મહિનામાં આની ફાઇનલ સુનાવણી કરી નાખવામાં આવશે. તો આ પ્રકારની જોગવાઈ એટ્રોસિટીઝ એક્ટ અંતર્ગત કરવામાં આવી અને આજે આખો કાયદો બનાવવામાં આવ્યો એ સ્પેશિયલી આ અનુચ્છેદને ધ્યાને રાખી અને બનાવવામાં આવ્યો. તો 17 નંબર અસ્પૃશ્યતા નિવારણ, અનટચેબિલિટી પ્રિવેન્શન. એના પછી જે આપણે અનુચ્છેદનો અભ્યાસ કરવાનો છે એનું નામ રહેલું છે 18 નંબર ઇલકાબનો અંત. 18 નંબરની અંદર હેડિંગ રહેલું છે ઇલકાબનો અંત. તો સાહેબ આ જે ઇલકાબ લખેલું છે એનો મતલબ આપણે શું કરશું? તો આ ઇલકાબ જે લખેલું છે એનો મતલબ થાય ઉપાધિ, અથવા આપણે કહી શકીએ વિશેષણ, અથવા આપણે કહી શકીએ ખિતાબ, અથવા સાહેબ ઇંગ્લિશમાં કેવું હોય તો એને ટાઇટલ કહી શકીએ. તો ઇલકાબનો મતલબ થશે ખિતાબ, વિશેષણ, ઉપાધિ, અથવા તો જેને આપણે કહી શકીએ નામની આગળ પાછળ જે વિશેષણ સ્વરૂપે લાગે એને આપણે ખિતાબ કહી શકીએ. જેમ કે ઘણા વ્યક્તિઓ પોતાના નામની આગળ પાછળ લગાડતા હોય પપ્પુ દધુ, પરમ પૂજ્ય ધર્મધર લગાડતા હોય છે, તો એક પ્રકારે વિશેષણ થઈ ગયું. તો કે અહીંયા આગળ જે વાત કરી છે, શું વાત કરી છે કે સરકાર કોઈને એક્સ્ટ્રા વિશેષણ નહીં આપે, સરકાર કોઈને ખિતાબ નહીં આપે. 18 નંબર લાવવા પાછળનો જે મુખ્ય ઉદ્દેશ રહેલો હતો એ 2 હતા. એક ઉદ્દેશ એ હતો કે રાજા રજવાડાના સમયમાં જે પ્રકારના વિશેષણો મળેલા હતા રાજાઓને, જેમ કે આપણે વાત કરીએ તો રાય બહાદુર, ત્યાર પછી રાજ બહાદુર, તો આ પ્રકારના જે વિશેષણો લાગેલા હતા, જેમ કે તેગ બહાદુર, તો રાય બહાદુર, રાજ બહાદુર, તેગ બહાદુર, રાજા, ધીરાજ, મહારાજ,
ત્યાર પછી રાજકુંવર, રાજકુંવરી આ પ્રકારના જે વિશેષણ લાગેલા હતા તો એને દૂર કરવાના હતા. કેમ કે બંધારણ સભામાં જે એક વ્યક્તિ મતલબ મહિલા વ્યક્તિ હતા જેનું નામ હતું અમૃત કૌર, એ પોતે એક રજવાડામાંથી આવતા હતા, પણ તેમ છતાં એમણે સ્પષ્ટતા કરી હતી કે ભાઈ મને બોલાવી હોય તો રાજકુંવરી અમૃત કૌર ન કહેવું. જે આગળ જતા દેશના પહેલા આરોગ્ય મંત્રી પણ બન્યા. તો દેશ જયારે એક થઈ રહ્યો હોય, સમાનતાનો અધિકાર જયારે મૂકવામાં આવતો હોય ત્યારે કોઈને એક્સ્ટ્રા વિશેષણ આ રીતે ન મળવા જોઈએ, આવું બંધારણ સભાના ઘડવૈયા વિચાર્યું અને એમણે એક અનુચ્છેદ મૂકી દીધો 18 નંબર. ત્યાર પછી એક અન્ય ઉદ્દેશ એ રહેલો હતો કે અંગ્રેજના સમયની અંદર જે વ્યક્તિ અંગ્રેજને વફાદાર રહી અને કામ કરતા તો એમને અંગ્રેજ શું કરતા, ખિતાબ આપી દેતા કે વાહ આ તો કેસરે હિન્દ છે. ત્યાર પછી નાઇટહુડ છે, આ પ્રકારના ખિતાબ દઈ દેતા અને જે વ્યક્તિને મળતા એ ઓર વફાદારીથી કામ કરતા. તો બંધારણ સભાની અંદર ઘડવૈયાઓ કીધું કે ભાઈ જેમણે હવે અંગ્રેજના ખિતાબ રાખવા હોય એ વ્યાજ હશે ક્યાં, લંડન વ્યાજ હશે. હવે આ પ્રકારના અંગ્રેજ વખતના ખિતાબ કોઈ ધારણ નહીં કરી શકે. તે બધા ખિતાબને દૂર કરવા માટે થઈ અને 18 નંબર મૂક્યું ઇલકાબનો અંત. યાદ રાખો, ઇલકાબ યાની ઉપાધિ યાની વિશેષણ એ કોઈ પુરસ્કાર નથી, કોઈ મેડલ નથી, બસ આપવામાં આવતો એક ખિતાબ છે કે જેનો ઉપયોગ નામની આગળ પાછળ કરી શકાય. તો શરૂઆતની અંદર તો મતલબ કોઈ વિવાદ ન આવ્યા, પરંતુ આગળ જતા વિવાદ થોડા શરૂ થઈ ગયા. આગળ જતા વિવાદ શા માટે શરૂ થયા એની પાછળનો જે લોજિક હતું એ કંઈક આ મુજબનું હતું કે વર્ષ 1954 ની અંદર જ્યારે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા તો વર્ષ 1954 એમણે અમુક પુરસ્કાર શરૂ કર્યા. જેમ કે એક ભારત રત્નનો પુરસ્કાર શરૂ કર્યો અને એક પદ્મ પુરસ્કારમાં 3 પુરસ્કાર શરૂ કર્યા. પદ્મમાં એક વિભૂષણ શરૂ કર્યું, ત્યાર પછી પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી. એક વખત પરીક્ષામાં આ સવાલ પૂછવામાં આવેલો કે પદ્મ પુરસ્કારોને એના મેરિટના આધારે ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી. ભારત રત્ન અને પદ્મ પુરસ્કાર જે વર્ષ 1954 થી સરકારે શરૂ કર્યા અને રાષ્ટ્રપતિ તરફથી 26મી જાન્યુઆરીની સમી સાંજે મતલબ એના એક દિવસ અગાઉ ઘોષણા કરતા હોય છે કે કયા વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર મળે છે. સામાન્ય રીતે દર વર્ષે પદ્મ પુરસ્કારની ઘોષણા થાય છે. ભારત રત્ન દર વર્ષે આપવા જરૂરી નથી, છેલ્લે 2019 ની અંદર એનાયત કરવામાં આવેલા, જેમાં એક ભૂપેન હજારિકા હતા, ત્યાર પછી એક નાનાજી દેશમુખ હતા અને પ્રણવ મુખર્જી હતા. 3 વ્યક્તિઓને છેલ્લે 2019 આપ્યા. અત્યાર સુધીમાં 48 એવા વ્યક્તિઓ છે કે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હોય. આપણને બધાને ખ્યાલ છે કે 1954 જયારે શરૂઆત કરી ત્યારે એક સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા, ચક્રવર્તી રાજગોપાલાચારી હતા અને એક સીવી રામન હતા. 1954 થી 3 વ્યક્તિથી શરૂઆત કરી. હવે આ જે વ્યક્તિઓને પુરસ્કાર મળે તો એમાંથી ઘણા એવા કેસીસ સામે આવ્યા કે જેમાં એ વાતને પડકારવામાં આવી કે જે વ્યક્તિઓને પુરસ્કાર મળે છે એ પોતાના નામની આગળ પાછળ ઉપયોગ કરે છે. તો ભારત રત્ન ફલાણા, પદ્મશ્રી ફલાણા, પદ્મ વિભૂષણ ફલાણા, તો આ પ્રકારે નામની આગળ પાછળ ઉપયોગ કરે છે. 18 નંબરનો ભંગ થાય છે એ રીતે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું. જોકે ઘણા લાંબા ટાઈમ સુધી સુપ્રીમ કોર્ટમાં કેસીસ પેન્ડિંગ રહ્યા. વચ્ચે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે 1977 મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં જ્યારે સરકારની રચના થઈ, મોરારજી દેસાઈ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા, પહેલા ગુજરાતી વડાપ્રધાન, તો મોરારજી દેસાઈ પોતે શું કર્યું હતું, આ 4 પ્રકારના પુરસ્કાર બંધ કર્યા હતા. પણ જ્યારે 1980 ફરીવાર ઇન્દિરા ગાંધીની સરકાર આવી તો એમણે શું કર્યું કે બધા જ પુરસ્કાર ફરીવાર સ્થાપિત કર્યા. તો મોરારજી દેસાઈની સરકારે બધા પુરસ્કાર બંધ કર્યા, ઇન્દિરા ગાંધીની સરકારે ફરીવાર શરૂ કર્યા. જોકે મોરારજી દેસાઈ કે જેમણે પુરસ્કાર બંધ કર્યા હતા એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા અને પાકિસ્તાનનો જે સર્વોચ્ચ પુરસ્કાર રહેલો છે નિશાને પાક એનાથી પણ સન્માનિત કરવામાં આવ્યા. તો આ એકમાત્ર એવા ભારતીય વ્યક્તિ છે કે જેને બંને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવેલા હોય. તો આ પ્રકારના મતલબ ઘટનાક્રમ બનેલો અને સાથે સુપ્રીમ કોર્ટની અંદર જે ઘણા કેસીસ પેન્ડિંગ હતા એમ વર્ષ 1995 એક કેસ હતો બાલાજી રાઘવન કેસ. બાલાજી રાઘવન કેસ અંતર્ગત 1995 સુપ્રીમ કોર્ટે એ પ્રકારનો ચુકાદો આપ્યો કે જે વ્યક્તિઓને પુરસ્કાર મળે છે એ પુરસ્કાર કોઈ ખિતાબ નથી, સરકાર તરફથી આપવામાં આવતા વિશેષણ નથી, ઇલકાબ નથી, ટાઇટલ નથી, એ માત્ર મેડલ છે. અને મેડલનો ઉપયોગ તમારે શું કરવાનો છે તો કે તમારે શોકેસમાં મૂકવાના છે. કોઈ આવે પૂછે કે ન પૂછે તમારે દેખાડવાના છે. તમારા નામને આગળ પાછળ ઉપયોગ નથી કરવાનો. તમને સરકાર પ્રત્યેની વફાદારી બદલ નથી આપ્યા, તમે જે ઉત્કૃષ્ટ કામગીરી કરી એ બદલ તમને સન્માનિત કર્યા છે. તો મેડલ છે ને, નામની આગળ પાછળ ઉપયોગ નહીં કરો. તો બાલાજી રાઘવન કેસમાં સુપ્રીમ કોર્ટે આ મુજબ કીધું. પરંતુ
હજુ સુધી સંસદ એના માટે કોઈ કાયદો પસાર કરાવ્યો નથી. એટલે કોઈ વ્યક્તિના નામની આગળ પાછળ લાગે તો એના કારણે કોઈ કેસ ફાઇલ કરી શકાતો નથી. તો સુપ્રીમ કોર્ટે માત્ર ગાઈડલાઇન્સ આપેલી હતી, કોઈ સજાની જોગવાઈ એમણે કરેલી નથી. અને કરી પણ ન શકે તો સંસદ કરી શકે, ધારા તો એ બનાવી શકે, કાયદો તો એ બનાવી શકે. સાથે ઇલકાબના અંત અંતર્ગત મતલબ કે 18 નંબર અંતર્ગત લખવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને સરકાર અથવા કોઈ સંસ્થા બે પ્રકારની ઉપાધિ આપી શકતી હોય. એક શૈક્ષણિક ઉપાધિ આપી શકે અને એક લશ્કરી ઉપાધિ આપી શકે. બે પ્રકારની ઉપાધિ આપી શકે. જેમ કે શૈક્ષણિક ઉપાધિ અંતર્ગત આપણને ખ્યાલ છે કે જે ડોક્ટરેટ લગાડવામાં આવે છે, એક પ્રકારનું વિશેષણ છે કે ડોક્ટર અમિતાભ બચ્ચન, ડોક્ટર મનમોહન સિંહ. તો આ રીતે ડોક્ટરેટની ઉપાધિ કોઈ યુનિવર્સિટી તરફથી આપવામાં આવતી હોય છે. એના પછી શૈક્ષણિક ઉપાધિમાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે દેશની અંદર જે બીજા નંબરના વડાપ્રધાન બનનાર વ્યક્તિ હતા લાલ બહાદુર શાસ્ત્રી. જવાહરલાલ નહેરુ પહેલા આવ્યા 1946 થી 1964 સુધી. 1964 ની અંદર થોડા સમય માટે ગુલઝારીલાલ નંદા આવ્યા હતા 13 દિવસ માટે કાર્યકારી વડાપ્રધાન માટે. પરંતુ ત્યાર પછી ફૂલ ટાઈમ જે પ્રાઇમ મિનિસ્ટર આવ્યા લાલ બહાદુર શાસ્ત્રી હતા. જય જવાન જય કિસાનનો નારો જેમણે આપ્યો એ લાલ બહાદુર શાસ્ત્રીની સરનેમ હતી શ્રીવાસ્તવ. પરંતુ એ જે ભણ્યા હતા સંસ્કૃતની અંદર BA કર્યું હતું અને પોતે જાતિવાદના ઘોર વિરોધી હતા, એટલે શ્રીવાસ્તવ સરનેમ કાઢી અને સંસ્કૃતમાં જે ગ્રેજ્યુએશન કર્યું એ બદલ એમને શાસ્ત્રીની ઉપાધિ મળી હતી, જે એમણે ધારણ કરી લીધી. એ જ રીતે આપણા જે એક રાષ્ટ્રપતિ થઈ ગયા જ્ઞાની જલસિંહ, એની સરનેમ મૂળ નહોતી જ્ઞાની. એ જે ગુરુદ્વારામાં ભણ્યા એ બદલ એમને જે ઉપાધિ મળી હતી જ્ઞાની, એ એમણે આગળ જોડી દીધી. તો આ પ્રકારે બને કે શૈક્ષણિક ઉપાધિ ધારણ કરી શકાય, લશ્કરી પણ ધારણ કરી શકાય, લેફ્ટનન્ટ હોય, જનરલ હોય, મેજરો, આ પ્રકારે નામને આગળ પાછળ જોડી શકાય. તો આની સિવાયની કોઈ ઉપાધિ ન ધારણ કરી શકાય, જેમ કે કેસરે હિન્દુસ્તાન, કેસરે ભારત, આ પ્રકારની સરકાર ઉપાધિ ન આપી શકે. ત્યાર પછી એક સ્પષ્ટતા 18 નંબર અંતર્ગત એ પણ કરવામાં આવેલી છે કે જ્યારે કોઈ ભારતીય નાગરિક રહેલા છે તો એ ભારતીય નાગરિક અન્ય વિદેશ પાસેથી, અન્ય કોઈ દેશ પાસેથી રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વિના કોઈ ખિતાબ ન મેળવી શકે, કોઈ ટાઇટલ ન મેળવી શકે. દાખલા તરીકે ઈસરોના વડા માનો કે કોઈ S સોમનાથ હોય અને એને અમેરિકા તરફથી કોઈ ખિતાબ આપવામાં આવે તો એ ખિતાબ એમને ન મેળવી શકે. રાષ્ટ્રપતિની સૌથી પહેલા મંજૂરી લેવી પડશે કે અમેરિકા મને ખિતાબ આપવા માંગે છે તો કેમ કરીશ. તો ખિતાબની વાત છે, ખિતાબ અન્ય દેશ અમને ન આપી શકે. એનું કારણ રહેલું હોય છે કે જ્યારે કોઈ અન્ય દેશ ભારતના કોઈ વ્યક્તિને ખિતાબ આપવા માટે તૈયાર થયો છે તો પહેલા રાષ્ટ્રપતિ કમિટી બનાવડાવી ચેક કરી શકે કે S સોમનાથે એવું તો શું કામ કર્યું કે અમેરિકા ખુશ થઈ ગયું. એવું તો નથી કે આ વ્યક્તિ અમેરિકાને મદદ પણ કરી રહ્યા હોય, બદલામાં એમને પુરસ્કૃત કરતા હોય ખિતાબ આપીને. તેના માટે લખ્યું છે કે ભારતના કોઈ નાગરિક હોય અને અન્ય દેશ પાસેથી કોઈ ખિતાબ લેવો હોય તો રાષ્ટ્રપતિને પહેલા પરમિશન લેવી પડશે. ત્યાર પછી કોઈ વિદેશી નાગરિક હોય અને અત્યારે હાલ ફિલહાલ ભારત માટે સેવા કરતા હોય, ભારત માટે કામ કરતા હોય, ભારતમાં નોકરી કરતા હોય તો વિદેશના નાગરિક છે પણ અત્યારે ભારત માટે કામ કરી રહ્યા છે, તો જ્યાં સુધી ભારત માટે કામ કરે ત્યાં સુધી પણ એ વિદેશ પાસેથી ખિતાબ ન મેળવી શકે. દાખલા તરીકે વેક્સિનની કામગીરીમાં કોઈ વિદેશના વૈજ્ઞાનિક કામ કરે છે, જ્યાં સુધી ભારત માટે કામ કરે, જ્યાં સુધી કોઈ એન્જિનિયર કામ કરે ત્યાં સુધી અન્ય દેશ પાસેથી ખિતાબ ન મેળવી શકે. આ પ્રકારની જોગવાઈઓ કેટલીક 18 નંબર અંતર્ગત કરવામાં આવેલી છે. વિધાનવાળા સવાલો પૂછાય તો આપણે એકદમ મસ્ત રીતે જવાબ દઈ શકીએ. તો આ આપણે મિત્રો સમાનતાનો અધિકાર કમ્પ્લીટ કર્યું. સમાનતાના અધિકાર અંતર્ગત 14 થી શરૂ કરી 18 સુધી આવે છે. 14 નંબર કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. 15 નંબર માત્ર લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મસ્થળ, ધર્મના આધારે ભેદભાવ સંરક્ષણ. 16 નંબર જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા. 17 નંબર અસ્પૃશ્યતા નિવારણ. 18 નંબર ઇલકાબનો અંત. હવે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતાનો અધિકાર ભારતની અંદર એકદમ ભરી ભરીને આપવામાં આવેલો છે. સ્વતંત્રતાનો અધિકાર શરૂ થાય છે અનુચ્છેદ નંબર 19 થી શરૂ કરી અને 22 સુધી આ અધિકાર આપવામાં આવેલો છે. બંધારણના ઘડવૈયામાંથી ઘણા ઘડવૈયા એવા હતા કે જે પોતે પ્રત્યક્ષ રીતે સ્વતંત્રતા આંદોલનની સાથે સંકળાયેલા હતા. જેમણે અંગ્રેજ તરફથી ઘોર વિરોધનો સામનો કરેલો હતો, મતલબ શોષણખોર નીતિનો સામનો કરેલો હતો અને 190 વર્ષ માટે અંગ્રેજોએ ધામા નાખ્યા હતા અને અહીંયા જે ગુલામી પ્રથા રહેલી હતી તો તેના પરિણામ સ્વરૂપે એક અધિકાર આખો ભરીને લખવામાં આવ્યો, સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતા એ દુનિયાની સૌથી પ્યારી અને સૌથી મોંઘી વસ્તુ હોય છે અને દરેક માણસની પ્રકૃતિ હોય છે કે સ્વતંત્ર રહેવા માટે ઝંખતો હોય છે.
કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને જ્યારે પરતંત્ર બનાવે તો એ લગભગ એનો હંમેશા વિરોધ કરતો હોય છે. અમેરિકામાં જે ક્રાંતિ થયેલી અમેરિકન ક્રાંતિ એ સ્વતંત્રતા માટે હતી. 1775 થી લઈને 1783 સુધી જ ચાલી. ફ્રાન્સની અંદર જે ક્રાંતિ ચાલી 1789 થી 1799 એ સ્વતંત્રતા માટે હતી, કેટલાક મૂલ્ય માટે હતી. ત્યાર પછી ભારતની અંદર જે સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયા એ સ્વતંત્રતા માટે હતા. તો સ્વતંત્રતા દુનિયાની સૌથી પ્યારી વસ્તુ રહેલી છે. 19 નંબરથી જે શરૂ થાય છે એ આપણે સમજીએ. સૌથી પહેલા હું તમને વ્યાખ્યા આપી દઉં. સ્વતંત્રતા આપણે કોને ગણી શકીએ? તો વાજબી નિયંત્રણ સાથે ઈચ્છાનુસાર વર્તવાની જે છૂટ રહેલી હોય એને આપણે સ્વતંત્રતા કહી શકીએ. વાજબી નિયંત્રણ સાથે ઈચ્છાનુસાર વર્તવાની છૂટ. કોઈ પણ વ્યક્તિને જે ઈચ્છા થાય એ મુજબ ન વર્તી શકે, નહીતર એને સ્વતંત્રતા ન કહેવાય, એને સ્વચ્છંદીપણું કહેવાય. મને મોજ પડે એમ રહીશ, તમારે કોઈ મને ટોકવા રોકવાનો કે કહેવાનો અધિકાર નથી, તો એને સ્વચ્છંદીપણું કહેવાય, એને સ્વતંત્રતા ન કહેવાય. ઘરની બહાર આપણે જઈ શકીએ, હરીફરી શકીએ, મિત્રને મળી શકીએ, પરંતુ રાત્રે 2, 2:30, 3 વાગે આવીએ કે જઈએ તો તરત ઘરવાળા પૂછે અને આપણે એમ કહીએ કે મને તો મજા પડે એમ કરીશ, તો સ્વતંત્રતા ન કહેવાય ને સ્વચ્છંદીપણું કહેવાય. તો પાતળી ભેદરેખા રહેલી છે. આજે દેશની અંદર એક નાગરિકનું વર્તન બીજા નાગરિકને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અસર કરતું હોય, એટલે કોઈ પણ વ્યક્તિ મન ફાવે વર્તન નહીં કરે. સરકાર દરેક વ્યક્તિની પ્રવૃત્તિને નિયંત્રિત કરશે, એટલા માટે સ્વતંત્રતાની વ્યાખ્યા લખી કે વાજબી નિયંત્રણ સાથે ઈચ્છાનુસાર વર્તવાની છૂટ. 19 નંબર અંતર્ગત એકદમ વ્યાપક સ્વતંત્રતા આપવામાં આવેલી છે, જેમાં 19(1) એ અંતર્ગત આપણને કહેવામાં આવ્યું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો આજે સ્વતંત્રતા રહેલી છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. રાઇટ ટુ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, જેમાં કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ સરકારની સામે બોલી શકે અને સરકારની સામે અભિવ્યક્ત કરી શકે. સરકારનો વિરોધ કરવો હોય, સરકારની ટીકા ટિપ્પણી કરવી હોય, સરકાર સામે કટાક્ષ કરવો હોય તો એ આરામથી કરી શકશે. જેમ કે બોલીને થઈ શકે, લખીને થઈ શકે, ચિત્ર દ્વારા થઈ શકે, હાવભાવ દ્વારા થઈ શકે, નાટક દ્વારા થઈ શકે, અનેક રીતે અભિવ્યક્તિ થઈ શકે. હવે આટલી બાબતો તો ઠીક છે કે કોઈ પણ વ્યક્તિ સરકારની સામે બોલી શકે અને અભિવ્યક્ત કરી શકે. સરકારના કોઈ ડિસિઝન હોય, દાખલા તરીકે 2000ની નોટ જ્યારે પાછી ખેંચી તો આપણે બોલી શકીએ કે જો પાછી જ ખેંચવી હતી તો 8 નવેમ્બર 2016 દિવસે એને શા માટે મતલબ લોન્ચ કરવાની વાત કરી હતી, તો સરકારના કોઈ ડિસિઝન હોય એની સામે કટાક્ષ કરી શકીએ. તો એ તો અધિકાર છે જ, પરંતુ સુપ્રીમ કોર્ટ જે રહેલી છે એ બંધારણની વાલી તરીકે ઓળખાય છે. સુપ્રીમ કોર્ટ બંધારણની વાલી છે, બંધારણની અર્થઘટક પણ છે. આ બંધારણની અર્થઘટક છે એનો મતલબ એ થાય કે બંધારણમાં જે કોઈ વસ્તુ લખવામાં આવી એનું અર્થઘટન શું થશે એ આપણને સુપ્રીમ કોર્ટ કહી શકશે. સુપ્રીમ કોર્ટે અલગ અલગ કેસીસની અંદર એનું અર્થઘટન કર્યું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અભિવ્યક્તિનો મતલબ માત્ર એવો નથી કે તમે સરકારની સામે માત્ર ભડાશ બહાર કાઢો. અભિવ્યક્તિનો મતલબ એ છે કે કોઈના પ્રત્યે તમને સારી લાગણી હોય તો એ તમે બહાર કાઢો, એને એક્સપ્રેશન કહેવાય. જેમ કે કોઈ જગ્યાએ નાટક જોવા ગયા અને બહુ મજા પડે, અંદરથી નીકળી ગયું વાહ, અભિવ્યક્તિ કહી શકીએ કે ભાઈ બહુ મજા આવી, અભિવ્યક્તિ આપણે કરી. તાળીઓ પાડી દીધી, તાળીઓ એક પ્રકારનું શું કહેવાય? અભિવ્યક્તિ કહેવાય, વે ઓફ એક્સપ્રેસિંગ કહેવાય. તો અહીંયા આગળ જે વાત આપણે કરી રહ્યા છીએ એ છે કે અભિવ્યક્તિને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ. તો સુપ્રીમ કોર્ટે અલગ અલગ કેસમાં કીધું. જેમ કે એક કેસ આવેલો, એ કેસનું નામ રહેલું છે બીનુ બિંદુ બીજોય કેસ. બીનુ બિંદુ બીજોય કેસ. આ કેરળમાંથી કેસ આવેલો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દરેક વ્યક્તિને મૌન રહેવાનો અધિકાર છે. મૌન રહેવામાં અભિવ્યક્તિની છૂટ રહેલી છે. મતલબ કે સરકાર અથવા સરકારી એજન્સી કોઈ વ્યક્તિને બોલવા માટે મજબૂર જ કરે એવું જરૂરી નથી. ઘણી વખત મૌન રહી પણ ઘણું કહી શકાય. મતલબ કે અભિવ્યક્તિ માટેની એક રીત રહેલી છે. જ્યારે તમને કોઈના પ્રત્યે ખૂબ અણગમો હોય અને તમે માત્ર સાયલેન્ટ થઈ જાઓ તોય તમે ઘણું કહી શકો એના વિશે. તો મૌન રહેવામાં અભિવ્યક્તિની છૂટ છે, એ આ કેસ અંતર્ગત કહેવામાં આવ્યું. ત્યાર પછી એક અન્ય કેસ આવેલો નવીન જિંદાલ કેસ. આ નવીન જિંદાલ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દરેક વ્યક્તિને રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો અધિકાર છે. જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રધ્વજ લહેરાવે છે તો એ અલ્ટિમેટલી શું કરે છે કે ભારત માતા પ્રત્યે કે દેશ પ્રત્યે જે ભાવના રહેલી છે એને બહાર કાઢે છે, અભિવ્યક્ત કરે છે.
તો નવીન જિંદાલ કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે કીધું કે 19(1) અંતર્ગત આ અભિવ્યક્તિ માટેનો એક રસ્તો આપણે ગણી શકીએ અને 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ ન હોય તેમ છતાં કોઈ પણ વ્યક્તિ ઘરે ઓફિસના સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે. આ છેલ્લે જે PSI ની એક્ઝામ લેવામાં આવેલી એમાં પૂછવામાં આવેલો સવાલ છે, કેસનું નામ પરીક્ષામાં પૂછવામાં આવેલું. એના પછી આપણે વાત કરીએ કે જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર 370 નંબરની કલમ હટાવવામાં આવી 5 ઓગસ્ટ 2019 ના દિવસે આ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે હવેથી 370 નહીં રહે. એના એક દિવસ અગાઉ જમ્મુ કાશ્મીરની અંદર ઇન્ટરનેટના કનેક્શન વગેરે ઓફ કરી દીધું. હવે ઇન્ટરનેટ અત્યારે હાલના સમયની અંદર આપણે જોઈએ તો અભિવ્યક્તિ માટેનો એકદમ સરળ રસ્તો છે. કોઈ વ્યક્તિ ફેસબુકમાં, ઇન્સ્ટામાં, વોટ્સએપના માધ્યમથી અભિવ્યક્ત કરી શકે, સરકારની સામે લેખ લખી શકે. તો ઇન્ટરનેટ પ્રાપ્તિનો દરેક વ્યક્તિનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કીધું કે સરકાર ગમે ત્યારે ઇન્ટરનેટ બંધ કરી દેવું નહીં ચાલે, ઇન્ટરનેટ પ્રાપ્તિનો દરેકને અધિકાર છે. ત્યાર પછી ડોક્ટર BR આંબેડકરના મતે પ્રેસ અથવા તો મીડિયા વાળાને સરકારની સામે બોલવાની, લખવાની જે છૂટ મળેલી છે એ 19(1) અંતર્ગત જ મળેલી છે. તો BR આંબેડકરના મતે પ્રેસ અથવા મીડિયા વાળાને મળેલી સ્વતંત્રતા એ અલગથી કોઈ અધિકાર નથી, અલગથી કોઈ અનુચ્છેદ નથી. સામાન્ય નાગરિકને જે અધિકાર મળે છે એ જ મુજબ પ્રેસ અથવા મીડિયા વાળાનો ઉપયોગ કરી શકે. તો વાણીના અભિવ્યક્તિની છૂટ દરેક વ્યક્તિને રહેલી છે. પરંતુ સાથે એટલી બાબત આપણે યાદ રાખવી જોઈએ કે જ્યારે સરકાર વિરુદ્ધ કટાક્ષ કરીએ તો એ સમયે કટાક્ષ મતલબ પર્સનલ બાબતને લઈને નહીં હોવો જોઈએ. રાહુલ ગાંધીની વાત કરીએ તો મેરેજ ઉપર કટાક્ષ ન કરી શકીએ, એ એની પર્સનલ લાઈફ છે. નરેન્દ્ર મોદી વિશે વાત કરીએ તો જશોદાબેન વિશે વાત ન કરી શકીએ, એની પર્સનલ મેટર છે. તો આપણેનું જે જાહેર જીવન હોય એના વિશે અભિવ્યક્તિ કરી શકીએ. અને એની ઉપર જયારે આરોપ કોઈ જાહેર પદાધિકારી ઉપર જયારે આપણે આરોપ લગાડીએ ત્યારે આરોપની અંદર તથ્યતા હોવી જોઈએ, એમાં પુરાવા આપણી પાસે હોવા જોઈએ. માત્ર હવામાં ગોળીબાર કરીએ તો સામેવાળો વ્યક્તિ બદનક્ષીનો કેસ કરી શકે. IPC ની કલમ 499 અને 500 મુજબ આપણને સજા થઈ શકે. તો 19(1) જેમાં લખ્યું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એના પછી 19(1)B અંતર્ગત જે આપણને કહેવામાં આવ્યું એની આપણે ચર્ચા કરીએ. 19(1)B અંતર્ગત આપણને કહેવામાં આવ્યું કે હથિયાર વગર શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા, હથિયાર વગર અને વળી પાછું શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા. તો અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે ભેગા થવાની સ્વતંત્રતા, તો સાહેબ એ સ્નેહ મિલન કરવાનું છે? તો કે ના ભાઈ ના, સ્નેહ મિલન માટે ભેગા નથી કરવાના. અહીંયા જે લખવામાં આવ્યું છે કે હથિયાર વગર શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા, એ ભેગા થવાનું છે વિરોધ કરવા માટે. આપણે જોઈ શકીએ કે બંધારણના ઘડવૈયાઓ કેટલા સહિષ્ણુ હતા કે સરકારની સામે વાંધા વચકા છે, સરકારની સામે વિરોધ કરવો છે તો તમે ભેગા મળીને વિરોધ કરી શકશો. ભેગા મળીને વિરોધ કઈ રીતે કરવાનો? રેલી કાઢવાની, સભા કરવાની. હે ને, અંગ્રેજની સામે તો એ જ તો કર્યું હતું. બંધારણના ઘડવૈયાઓમાંથી ઘણા એમાં સામેલ હતા. તો શું કહે છે કે રેલી કાઢી શકો, પછી તમે સભા કરી શકો, પરંતુ હથિયાર વગર શાંતિપૂર્વક કરવાનું છે. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ થઈ શકે? તો કે ના, અગાઉથી તમારે પરમિશન લેવાની છે. અગાઉથી જિલ્લાના કોઈ મેજિસ્ટ્રેટ હોય, કલેક્ટર હોય, પછી SP કચેરી હોય, ત્યાંથી પરમિશન લેવાની છે અને વિથ પરમિશન તમે આ વિરોધ પ્રદર્શન કરી શકો. તો શાંતિપૂર્વક હથિયાર વગર ભેગા થવાની, વિરોધ કરવાની છૂટ આપવામાં આવે છે. વિરોધ કરવાના ભાગરૂપે યાદ રાખો કે દરેક વ્યક્તિ જે રહેલા છે એમને એ અધિકાર રહેલો છે કે એ તાળાબંધી ન કરી શકે, પરંતુ હા, એ બંધનું એલાન આપી શકે. એક તાળાબંધી ન કરી શકે, પરંતુ બંધનું એલાન આપી શકે. એનો મતલબ શું થાય? તો ઘણી વખત એવા કેસીસ સુપ્રીમ કોર્ટમાં આવ્યા કે રેલવેના કર્મચારીઓ હોય તો એમણે વિરોધ કરવાના ભાગરૂપે એવું કીધું કે ચાલો આજે કોઈ કામ નહીં કરે, બંધનું એલાન આપી દે, પરંતુ સાથે તાળાબંધી ન કરી શકે. એ માનો કે કામ નથી કરતા અને મેનેજમેન્ટ બીજા વ્યક્તિનો કોન્ટ્રાક્ટ ઉપર લઈ આવે તો ઇટ્સ ઓકે, મતલબ તાળાબંધી કરીને કોઈ નહીં જઈ શકે, એમને એ બંધનું એલાન આપી શકશે. ST ના ડ્રાઈવરો હોય, એ ડ્રાઈવરો બંધનું એલાન આપી શકે. કોઈ અમે ST નહીં ચલાવીએ, બસ નહીં ચલાવીએ, પણ પોતે ચાવી લઈને જતું નહીં રહેવાનું, બંધનું એલાન આપી શકે, તાળાબંધી ન કરી શકે. ત્યાર પછી ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે વિરોધ માટે ભેગા થયા હોય અને સરકાર CRPC ની કલમ 144 પણ લગાડી શકે. જેમ કે બાબા રામદેવ જયારે 2011 ની અંદર અણ હજાર આંદોલનમાં જોડાઈ ગયા હતા, ડોક્ટર મનમોહન સિંહની સરકાર હતી અને જન લોકપાલ મુદ્દે ત્યાં વિરોધ પ્રદર્શન થઈ ગયા. તો રામલીલા મેદાનમાં જયારે બાબા રામદેવ, જૂન મહિનો હતો, જૂન 2011માં
તો એ સમયે વિરોધ માટે ભેગા થયેલા હતા, મેદાનની અંદર છાવણીમાં સુતા હતા અને એ સમય દરમિયાન પોલીસે CRPC ની કલમ 144 લગાડી લાઠીચાર્જ કર્યો હતો. તો કે પોલીસનું પગલું એ યોગ્ય નહોતું, ગેરવાજબી હતું, પરંતુ હા, સરકાર માણસોને ભેગા થતા અટકાવી પણ શકે, CRPC ની કલમ 144 અંતર્ગત કર્ફ્યુ પણ જાહેર કરી શકે. એના પછી 19(1)C અંતર્ગત જે કહેવામાં આવ્યું છે એની ચર્ચા કરીએ. 19(1)C અંતર્ગત કહેવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિઓ ભેગા મળી સંઘ બનાવી શકે અથવા તો મંડળની રચના કરી શકે. સંઘ અથવા મંડળની રચના. તો સંઘ જેને આપણે યુનિયન કહીએ, અને ઘણા એવા સંઘ વિશે આપણે સાંભળેલું છે. જેમ કે આપણને સૌને ખ્યાલ છે કે સાહેબ એક RSS રહેલું છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અને આની સ્થાપના વર્ષ 1925 થયેલી હતી. અને ડોક્ટર હેડગેવર કરીને એક વ્યક્તિ રહેલા છે, એમણે આની સ્થાપના કરેલી છે અને પુણે ખાતે આનું મુખ્ય મથક આવેલું છે. તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સંઘ રહેલો છે. ત્યાર પછી વકીલ મંડળ, ડોક્ટર માટેનું એક મંડળ હોય, શિક્ષક માટેનું મંડળ હોય, તલાટીઓ માટેનું યુનિયન ચાલતું હોય. તો અલગ અલગ માટે, જેમ કે વકીલો માટે બાર એસોસિએશન અત્યારે કામ કરે છે. તો અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા હોય એના મંડળ હોય છે, એમના ગ્રુપ હોય છે, એમના સંઘ હોય છે. જેમ કે વિદ્યાર્થી સંગઠન પણ હોય છે, સ્ટુડન્ટ યુનિયન જેને આપણે કહીએ, ABVP હોય, NSUI હોય, આ પ્રકારના વિદ્યાર્થી સંગઠન પણ હોય છે. તો આ જે સંઘ અથવા મંડળની રચના કરવાની વાત છે એટલા માટે હોય કે પોતાના જે લોકો હોય એમના હિત માટે સરકારની ઉપર પ્રેશર કરી શકે. ઘણી વાર સાંભળીએ કે તલાટીઓએ આંદોલન કરી નાખ્યું, તલાટીઓએ પગાર વધારવા માટે કર્યું. કોઈ એક ડોક્ટરને કોઈ જગ્યાએ માનો કે મારવામાં આવે દર્દીના સગાવાલા તરફથી, તો આખું ડોક્ટર યુનિયન ત્યાં આગળ હડતાલ પાડીને બેઠું હોય. તો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે પોતાના હિત માટે સરકારની ઉપર પ્રેશર કરી શકે. પરંતુ સરકાર એમને જો યોગ્ય લાગે તો જે તે સંગઠન ઉપર, સંઘ ઉપર એ પ્રતિબંધ પણ મૂકી શકે. જેમ કે RSS રહેલું છે, એના ઉપર અત્યાર સુધીમાં 3 વખત પ્રતિબંધ લાગેલા છે. એક 1948 મહાત્મા ગાંધીજીની હત્યા થઈ ત્યારે, એક વર્ષ 1975 જયારે કટોકટી હતી ત્યારે, અને એક 1992 જયારે બાબરી મસ્જિદનો ધ્વંસ કરવામાં આવ્યો એ સમયે. તો સરકારને યોગ્ય લાગે તો એ સંઘ અથવા મંડળ ઉપર પ્રતિબંધ મૂકી શકે. જેમ કે સંરક્ષણની સાથે સંકળાયેલા જેટલા પણ કર્મચારીઓ હોય એ પોતે ક્યારેય યુનિયન ન બનાવી શકે. સંરક્ષણ સાથે અથવા તો જે સુરક્ષાની કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિ હોય એ ક્યારેય યુનિયન બનાવી શકતા નથી. જેમ કે પોલીસ વાળા યુનિયન ન બનાવી શકે, આર્મી વાળા, નેવી વાળા, એરફોર્સ વાળા ન બનાવી શકે, અથવા તો સંરક્ષણની અંદર જે અધર મતલબ એક્ટિવિટીઝ કરતા હોય, જેમ કે કોઈ રસોઈયા હોય, દરજી કામ કરતા હોય, સુથારનું કામ કરતા હોય, એ પણ ક્યારેય યુનિયન ન બનાવી શકે. કેમ કે યુનિયન બનાવશે, કાલ સવારે સરકારની પાસે ડિમાન્ડ કરશે, વિરોધ કરશે, બંધનું એલાન આપશે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે આ પ્રકારે માન્યતા નહીં આપવામાં આવે. 19(1)C રહેલું છે સંઘ અથવા મંડળની રચના. ત્યાર પછી 19(1)D અંતર્ગત શું કહેવા માંગે છે? 19(1)D અંતર્ગત એવું કહે છે કે દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાનો અધિકાર, દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાનો અધિકાર. બહુ સરસ એવો અધિકાર છે કે દેશના કોઈ પણ ભાગમાં હરી ફરી શકીએ. એનો મતલબ એ થાય કે સરકારની કોઈ પણ પ્રકારની રોકટોક વગર આપણે કોઈ પણ જગ્યાએ હરી ફરી શકીએ. સરકાર કોઈ વ્યક્તિઓને અટકાવી નહીં શકે. આ અધિકાર સ્પેશિયલી એટલા માટે લખવામાં આવ્યો કારણ કે અંગ્રેજના સમયની અંદર જ્યારે ભારતીય નેતાઓ કોઈ વિસ્તારની અંદર જતા તો અંગ્રેજ તરત અટકાવી દેતા કે તમે વિસ્તારમાં ન જઈ શકો. કેમ કે ગાંધીજી જ્યારે ચંપારણ સત્યાગ્રહ માટે બિહાર ગયા તો એની સામે કલમ 144 લગાડી હતી CRPC ની કે તમે ત્યાં વિસ્તારમાં ન જઈ શકો. તો જ્યારે ભારતના નાગરિક હોઈએ અને એ સમયે દરેક જગ્યાએ આપણને હરવા ફરવાનો અધિકાર હોવો જોઈએ. તો અહીંયા એમ લખે છે કે સરકાર કોઈને દખલગીરી નહીં કરે, કોઈ વ્યક્તિને હરવું ફરવું હશે તો હરી ફરી શકશે. અહીંયા હરવા ફરવાનો અધિકાર એવો નથી કે આપણને મન પડે એ જગ્યાએ વ્યા જઈને પાડોશીને ઘરમાં ગળી જઈએ અને હરી ફરી શકીએ, એ પ્રકારે નથી. સરકાર કોઈ પણ પ્રકારની રોકટોક નહીં કરે, દરેક વ્યક્તિ હરી ફરી શકશે. પણ અહીંયા આગળ કેટલીક બાબતોના આધારે સરકાર પ્રતિબંધ મૂકી શકે. એક તો જ્યારે સુરક્ષાની બાબતો હોય ત્યારે પ્રતિબંધ સરકાર મૂકી શકે, અને એ વિસ્તારની અંદર CRPC ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 લાગુ કરી શકે અને ચોક્કસ વ્યક્તિઓને હરવા ફરવા પર પ્રતિબંધ મૂકી શકે. જેમ કે મણિપુરની અંદર હિંસા ભડકેલી હોય તો નાગરિકોને ત્યાં આગળ હરવા ફરવા પર પ્રતિબંધ મૂકેલો હોય. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઘણી વખત એવું બને કે હુલ્લડ ફાટી નીકળ્યું છે, કોમી રમખાણ ફાટી નીકળ્યા, તો એ સમયે કલમ 144 લાગુ કરશે.
ઘણી વખત એવું બને કે સ્વાસ્થ્યને લગતી બાબતો હોય તો એને લઈ પણ કલમ 144 લાગુ કરશે અને 19(1)D ને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. જેમ કે કોરોનાનો કાળ ગયો એ સમયે આખી મતલબ દુનિયા જ્યારે થંભી ગઈ તો ભારતની અંદર 19(1)D તે થંભી ગયો હતો. જે વ્યક્તિઓ બહાર નીકળતા હતા તો પોલીસ વાળાને મોર બોલાવતા હતા. એ સમય પેલો વ્યક્તિ એમ ના કહી શકે 19(1)D રહેલો છે, એ સમય સસ્પેન્ડ થઈ ગયો હતો. તો સરકાર સ્વાસ્થ્યની બાબતો હોય એને ધ્યાનમાં રાખી પણ 19(1)D ને સસ્પેન્ડ કરી શકે. ત્યાર પછી જે ઉત્તર પૂર્વના રાજ્યો રહેલા છે, જેમ કે અરુણાચલ પ્રદેશ રહેલું છે, અરુણાચલ પ્રદેશ છે. ત્યાર પછી એક રહેલું છે નાગાલેન્ડ છે. ત્યાર પછી એક રહેલું છે મણિપુર છે. ત્યાર પછી મિઝોરમ રહેલું છે. આ પ્રકારના જે સ્ટેટ્સ રહેલા છે ત્યાં આગળ ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા રહેલી છે. જે આ પ્રકારના ઉત્તર પૂર્વના રાજ્યો છે, 7 સિસ્ટરનો ભાગ છે, આદિવાસી સમુદાય છે, ત્યાંની પોતાની સંસ્કૃતિ, પરંપરા, રૂઢીન બધું અલગ રહેલું છે. બહારના વ્યક્તિઓ ત્યાં આવી વસવાટ કરી હરીફરી ત્યાંની સંસ્કૃતિને ત્યાંના લોકોને ખલલ ન પહોંચાડે, ડિસ્ટર્બ ન કરે એટલા માટે સરકારે ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા કરી છે. કે અરુણાચલ પ્રદેશ જવું છે તો એક કામ કરો બેટા, કેટલા દિવસ માટે પેલા પાસ કઢાવી દો, લાયસન્સ કઢાવી દો અને ત્યાર પછી તમે જઈ શકો. તો આ પ્રકારની વ્યવસ્થાઓ સરકાર કરી શકે. સરકાર 19(1)D અંતર્ગત નિયંત્રણ પણ મૂકી શકે. એટલે હરવા ફરવાનો અધિકાર એવો નથી ગમે તે હર્યા ફર્યા ને ચરી નાખ્યું એવી રીતે નથી. સરકાર એમાં વાજબી નિયંત્રણ મૂકી શકે. એના પછી આપણે વાત કરીએ 19(1)E. 19(1)E અંતર્ગત લખવામાં આવ્યું છે કે દેશના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાનો અધિકાર છે. સ્થાયી થવાનો અધિકાર લખવામાં આવ્યું. સ્થાયી થવાનો અધિકારનો મતલબ થશે કે તમે કોઈ પણ જગ્યાએ રહેઠાણ ધરાવી શકશો, તમે કોઈ પણ જગ્યાએ રેસિડેન્ટ ધારણ કરી શકશો. તો રહેઠાણ ધરાવવાનો અધિકાર છે. અત્યારે ભારતની અંદર આપણે જોઈ શકીએ કે એક રાજ્યમાં જન્મેલ વ્યક્તિ હોય એ અન્ય કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતો હોય. ગુજરાતમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાંથી ઘણા વ્યક્તિઓ જોવા મળે, કેટલાક મદ્રાસીઓ જોવા મળે, કેટલાક મહારાષ્ટ્રના વ્યક્તિ ગુજરાતમાં જોવા મળે. એ જ રીતે ગુજરાતના વ્યક્તિઓ બીજા કોઈ રાજ્યમાં જોવા મળે. સુરત એક મિની ઇન્ડિયા પ્રકારનું છે, ત્યાં તમને લગભગ તમામ રાજ્યમાંથી કોઈને કોઈ વ્યક્તિ દેખાશે. તો એક રાજ્યમાં જન્મેલ વ્યક્તિ હોય બીજા રાજ્યમાં જાય વસવાટ કરે, ત્યાં પોતે પ્રોપર્ટી ધારણ કરી શકે. જે સ્થાવર મિલકત હોય કે જે જમીન સાથે ચોંટેલી હોય એવી ધારણ કરી શકે. જેમ કે ખેતર લઈ શકે, પ્લોટ લઈ શકે, ફ્લેટ લઈ શકે, મકાન લઈ શકે. તો સ્થાયી થવાનો દરેક વ્યક્તિને અધિકાર આપવામાં આવ્યો છે. પણ હા, જે જગ્યાએ ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા છે, જે ઉત્તર પૂર્વના રાજ્યો છે, જે આદિવાસી લોકો વધુ માત્રામાં વસવાટ કરે છે, એ જગ્યાએ આપણે સ્થાયી ન થઈ શકીએ. જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર સ્થાયી થઈ શકીએ તો કે હા, જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર હવે સ્થાયી થઈ શકીએ. ખાસ રાજ્યનો દરજ્જો જતો રહ્યો અને એક કલમ ત્યાં આગળ હતી 35(A). યાદ રાખજો, 370 અંતર્ગત નહોતું લખ્યું, 35(A) અંતર્ગત લખ્યું હતું કે બહારના રાજ્યના વ્યક્તિ જમ્મુ કાશ્મીરમાં સ્થાવર મિલકત ધારણ ન કરી શકે. તો મૂળ જે જમ્મુ કાશ્મીરના હોય એ જ ત્યાં રહી શકે, બાકી એ અન્ય રાજ્યના વ્યક્તિ હોય એ ત્યાં આગળ મિલકત ધારણ ન કરી શકે. તો 19(1)E સ્થાયી થવાનો અધિકાર તમામ વ્યક્તિઓને મળેલો છે. એના પછી આપણે વાત કરીએ 19(1)F જેને રદ કરવામાં આવ્યો છે. 19(1)F જેને રદ કર્યો, જેમાં મિલકત અંગેની જોગવાઈની વાત કરેલી હતી કે મિલકતની સ્વતંત્રતા, મિલકત ધારણ કરવાની સ્વતંત્રતા. પરંતુ શા માટે રદ કર્યું આપણે આગળ જતા જ્યારે અનુચ્છેદ નંબર 31 નો અભ્યાસ કરશું ત્યારે ચર્ચા કરશું. ત્યાર પછી લખ્યું છે 19(1)G જેમાં દેશમાં કોઈ પણ ભાગમાં વ્યાપાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. વ્યાપાર કરવાની સ્વતંત્રતા, દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરી શકાય. તો અહીંયા આગળ જે લખે છે દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરી શકાય, તો સાહેબ કોઈ પણ વસ્તુનો વ્યાપાર થઈ શકે? તો કે ના સાહેબ, જે પ્રોહિબિટેડ હોય, જે પ્રતિબંધિત વસ્તુઓ હોય એનો વ્યાપાર ન થઈ શકે. જેમ કે 4-wheel ની અંદર જે બ્લેક ફિલ્મ લગાડવામાં આવે છે, એકદમ કાળા કાચ કરી નાખે છે, તો એમાં ઘણા ગુનાઓ થઈ શકે ભાઈ. એમાં કોઈનું કિડનેપ કરીને વ્યા જઈ શકે. ત્યાર પછી ઇલીગલ વસ્તુની હેરફેર એમાંથી કરી શકાય. અને સીસીટીવી કેમેરામાં ઓળખાતા નથી કયા વ્યક્તિ બેઠેલા હતા. તો ઘટના એ છે કે જે પ્રતિબંધિત વસ્તુ હોય, જેમ કે ઇલેક્ટ્રિક સિગારેટ હોય એનો વ્યાપાર ન થઈ શકે. હવે તમે જોયું હશે કે પ્લાસ્ટિકની જે કોથળીઓ હોય એનો વ્યાપાર ન થઈ શકે. જે મ્યુનિસિપાલિટી વાળા નગરપાલિકા રેડ પાડે છે, જેની પાસે દંડ ફટકારે છે, જે હાથમાં લઈને જતા હોય એને તે દંડ ફટકારે છે. તો જે પ્લાસ્ટિક હોય એનો વ્યાપાર ન થઈ શકે. હવે
પ્રતિબંધિત જે વસ્તુ એને વ્યાપાર ન થઈ શકે. બીજું, દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર થઈ શકે, પરંતુ જે સુપ્રીમ કોર્ટ અથવા સરકાર તરફથી પ્રતિબંધિત કરવામાં આવ્યું હોય એ જગ્યાએ વ્યાપાર ન થઈ શકે. સુપ્રીમ કોર્ટે પોતે ચુકાદામાં જણાવેલું છે કે કોઈ પણ ધર્મની લાગણી દુભાય એ રીતે વ્યાપાર ન થઈ શકે. મતલબ કે હિન્દુ ધર્મના મંદિરની આસપાસ જે નોનવેજ વેચવામાં આવે એ વ્યાપાર ન થઈ શકે. ગુજરાત સરકારે ડિસિઝન લીધો છે કે જાહેરમાં નોનવેજ ન વેચી શકાય. અમદાવાદની અંદર ખાસ કરીને વધારે કડક કાર્યવાહી કરવામાં આવી કે જે નોનવેજની લારીઓ આવેલી હોય તો એને પ્રતિબંધિત કરી એમને કહેવામાં આવ્યું કે તમે નહીં વ્યાપાર કરી શકો. તો એમનું જે આખું ગ્રુપ હોય એમણે હાઈકોર્ટની અંદર પડકાર્યું કે અમારી પાસે 19(1) રહેલો છે, દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરી શકાય, દેશના કોઈ પણ ભાગમાં જો પાણીપુરી વેચી શકાય તો અમે નોનવેજ કેમ ન વેચી શકીએ? તો એને અત્યારે હાઈકોર્ટમાં પડકારવામાં આવેલું છે. ત્યાર પછી દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરી શકાય, વ્યવસાય કરી શકાય, પણ એનો મતલબ એ નથી કે કોઈ પણ પ્રકારની પરમિશન વિના તમે કરી શકો. હા, કેટલાક ધંધાઓ એવા છે કે જેમાં પરમિશનની જરૂરિયાત નથી. મારે તમને ભણાવવું હોય તો એમાં પરમિશનની જરૂરિયાત નથી, પણ કોઈ પણ વ્યક્તિએ માનો કોઈને ઇન્જેક્શન મારવું હોય તો પરમિશનની જરૂર છે, લાયસન્સની જરૂર છે. પછી માનો કે ફટાકડા બનાવવા હોય મારે તો લાયસન્સની જરૂર છે. મારે માનો કે કોલસાનું ખાણ ખોદવી છે તો મારે લાયસન્સની પરમિટની જરૂરિયાત છે. મારે કેમિકલની સાથે બથોડા ભરવા છે તો મારે પરમિશનની જરૂર છે. તો જે પ્રકારના વ્યવસાય માટે, રોજગાર માટે, ધંધાઓ માટે સરકારે પરમિટની, લાયસન્સની વ્યવસ્થા કરી હોય તો એ 19(1) નો ભંગ ન ગણી શકાય. મતલબ એ જરૂરી બાબત છે. એની સિવાય તમે રોજગારી મેળવી શકો, વ્યાપાર કરી શકો, વ્યવસાય કરી શકો. તો આ જે રહેલું છે 19 નું આખું ઝુમખું રહેલું છે. 19(1) અંતર્ગત વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, 19(1) અંતર્ગત હથિયાર વગર શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા, 19(1) અંતર્ગત તમારે સંઘ અથવા મંડળ રચવાની સ્વતંત્રતા, 19(1) અંતર્ગત દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાની સ્વતંત્રતા, 19(1) અંતર્ગત દેશના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાની સ્વતંત્રતા, 19(1) અંતર્ગત દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર કરવાની સ્વતંત્રતા. તો મિત્રો અને વહાલા મિત્રો, આજના સેશનની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે 16 નંબરથી મતલબ આખી સફર શરૂ કરી. 16, 17, 18 અને 19 નંબર એકદમ વ્યાપક રીતે જોયું. અને આવતા સેશનની અંદર આપણે સ્વતંત્રતાનો અધિકાર પૂરો કરશું, શોષણ વિરોધી અધિકાર પૂરો કરશું